નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। હવે આપણે ધોરણ 9માં બહુપદીનાનું ચેપ્ટર ભણતા હતા અને એનો આપણે બહુપદીના કેટલા પ્રકાર શું છે એ આપણે એમાં કંઈક થોડી ઘણી વાત કરી હતી। ચાલો હવે એના પછી જે ત્રીજો પ્રકાર છે બહુપદીના પ્રકારમાં, ત્રીજો મુખ્ય પ્રકાર છે ઘાતના આધારે પ્રકાર। ચાલો હવે જો આ બધા પ્રકાર લેવાનું કારણ શું, તો કે જો આ બધા પ્રકાર તમારે ભેગા થઈને ધોરણ 10માં 2 ચેપ્ટર આવી જશે। એક તો આ બહુપદી, તો પહેલા લેક્ચરમાં આપણે અનુક્રમણિકા આખી દેખાડી ક્યાં ક્યાં ચેપ્ટરોની આ સેમ આવશે, અને હમણાં થોડાક સમય પહેલાં સમાચારમાં એવું કંઈક આવે છે કે જે 9માનો સિલેબસ એટલો જ રાખશું કે જે 10મામાં કામનો છે, એટલે આપણે એ બધા ચેપ્ટરો ખાસ જોશું। હવે તો કે આની અંદર ઘાતના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર પડશે એ કરીએ એની પહેલાં તો એક પ્રશ્ન લખું છું, તો કંઈ ઘાત એટલે શું? તો જો આપણે જે કહીએ છીએ કે ઘાત એટલે જે કોઈ પણ પદની ઉપર એના આંકડા તરીકે દેખાડવું અથવા એના ગુણિત જે વારંવાર પુનરાવર્તિત થતા હોય, તો પહેલાં બિલકુલ બેઝિક સમજીએ। હું એમ કહું 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, જો આપણે ઘડીએ ઘડીએ આ રીતના ન લખવું હોય તો આપણે શું લખીએ છીએ 5ની 4 ઘાત, એટલે કે જે ગુણાકાર પુનરાવર્તિત ન દેખાડવો હોય તો એને આપણે ઘાત સ્વરૂપે દેખાડી શકીએ। તો આ એક એનું મુખ્ય વસ્તુ છે, પરંતુ અહીંયા જે ઘાત એટલે શું એ પ્રશ્નથી કંઈક અલગ છે। તો એ શું કહેવા માંગે, તો કે જે ચલમાં અથવા બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાતને અથવા તો જો અહીં શબ્દ ફેરવીએ ઘાતાંકને બહુપદીની ઘાત કહેવામાં આવે છે। જો આ વસ્તુ ખૂબ આઈએમપી છે, ઘણા લોકોને આનો પ્રશ્ન હતો કે શું કહેવા માંગે, તો કે બહુપદીની ઘાત એટલે શું? અહીંયા આપણે થોડોક એક શબ્દ ઉમેરીએ તો કે બહુપદીની ઘાત એટલે શું? તો કે જો એમાં વ્યાખ્યા લખી જે ચલમાં અથવા તો બહુપદીમાં ચલની મોટામાં મોટી, આ વસ્તુ અગત્યની છે, મોટામાં મોટી ઘાતાંકને તે બહુપદીની ઘાત કહેવામાં આવે છે। તો ઉદાહરણ તરીકે લખો એટલે ખબર પડશે। 5x² = 7x + 5। ચાલો જોવું જોઈએ, તો કાંઈ xની 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, અને હજી એક વસ્તુ નવી જાણવા જેવી એ છે કે જો અચળ પદ હોય ને, કોઈ પણ અચળ પદ, જો અહીં 5 હતા માત્ર, જો પહેલાં એ સમજો અહીંયા 5 હતા પહેલાં, તો આપણે ઘાત જોવી હોય તો કે 2, 1 અને 0, તો હંમેશા યાદ રાખવાની કે અહીંયા એક્સની 0 ઘાત તો હોય જ, ભલે આપણે દેખાડતા નથી પણ ત્યાં હોય તો ખરા। અને બીજી વસ્તુ આના ઉપરથી એક વસ્તુ કહી દઉં છું નોંધ સ્વરૂપે, અને તમે પણ ક્યાંક એને ટેકાવી લેજો, કોઈ પણ પદની શૂન્ય ઘાત હંમેશા જવાબ 1 આવે। અને એક વસ્તુ અગત્યની અહીં કાઉન્સમાં લખી છે, સિવાય કે 0ની 0 ઘાત, એનો જવાબ જ 0 આવે છે, બાકી કોઈ પણ પદની શૂન્ય ઘાત હંમેશા જવાબ 1 આપે છે। અને આ ખાસ અગત્યનું કે જો ઘણી વખત ઇન્ટરવ્યૂમાં કોઈ પણ જગ્યાએ જાઓ કે કોઈ પ્રાઇમરીમાં તમારે ભણાવજો, આ તો બિલકુલ પ્રાઇમરીનું છે, તો ઘણી વખત પ્રાઇમરીમાં તમારે ભણાવવું હોય તો ત્યાં આવો પ્રશ્ન પૂછી લે કે કોઈ પણની 0 ઘાત, તો બધાએ હંમેશા જવાબ શું આપે, તો કે 1, એટલે ત્યાં તરત ખોટા પડીએ। ત્યાં તમારે ચોખવટ કરીને કહેવું પડે કે ભાઈ એક જ એવો અપવાદ છે કે શૂન્યની શૂન્ય ઘાત કરો તો જ એનો જવાબ 0 થાય। શું કામ આવું, શું કામ, તો કે અહીંયા જે આધાર છે એ પોતે જ 0 છે, જો પોતે આધાર જ 0 હોય તો એની ઘાત સાથે કંઈ લેવા દેવા નથી। પરંતુ જો અહીંયા એક ઉદાહરણ લઈએ કે 5000ની 0 ઘાત,
તો અહીંયા જુઓ 5000, ભલે ને 5000 હોય પણ એની ઘાત 0 થઈ ગઈ એટલે જવાબ 1 થઈ ગયો. હવે ગમે એવડો આંકડો લ્યો ને ઘાત 0 આવી ગઈ એટલે જવાબ 1 થાય. હજી એક ઉદાહરણ, તો કે એક્સની 0 ઘાત તોય 1 થાય, એક્સ વાયની 0 ઘાત તો પણ જવાબ 1 થાય. તો આ વસ્તુ ખાસ અગત્યની, બરાબર? એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. હવે તો કે આપણે વધતા ઘાતના પ્રકારમાં, અને ઘાત બહુપદીની ઘાત એટલે શું? તો કે જે ચલની મોટામાં મોટી ઘાત હોય એને, હવે આમાં આપણે સમજતા હતા તો કે જો 5x² 7x અને 5, તો મેં તમને કીધું કે એની ઘાત જોવાની, તો કંઈ 2 ઘાત છે ચલની, અહીંયા 1 ઘાત છે અને અહીંયા 0 ઘાત છે. તો આમાં મોટામાં મોટી ઘાત કઈ દેખાય? તો કે 2. તો એમ કહીએ કે બહુપદીની ઘાત 2 છે. ખબર પડી? અને એના ઉપરથી જ આપણે બહુપદીના પ્રકાર ભણવાના છે. તો કે જો ફરી પાછું અહીંયા મોટામાં મોટી ઘાત કહે તો કે 2, તો આપણે એમ કહીશું કે બહુપદીની ઘાત 2 છે. હજી એક ઉદાહરણ લે એટલે ખબર પડશે. ચાલો જોવું જોઈએ. તો કે મોટામાં મોટી ઘાત કઈ? તો કે 3. 5x ની 3 ઘાત, 6x² 7x અને 8. તો કે મોટા મોટી ઘાત છે 3. તો બહુપદીની ઘાત 3 થશે. ચાલો ખબર પડે છે. હવે હજી એક વસ્તુ, ચાલો જોવું જોઈએ આ બહુપદી. તો કાંઈ શું છે? તો કે 5ની 4 ઘાત, x² 6x વત્તા 7x ની 3 ઘાત અને 6. ચાલો મોટા મોટી ઘાત કઈ? તો હમણાં બધા એમ જ કહેશે 4. મોટા ભાગના એવું જ બોલાય છે મગજમાં. પણ જો અહીંયા મેં ચોખવટ એટલે જ કરી છે કે આપણે ઘાત કેની જોવાની છે? તો કે ચલની. આ જે 5ની 4 ઘાત છે, 5 છે ચલ છે, તો કે નહીં, તો આંકડો છે. એટલે કોઈ સંખ્યાની ઘાત જોવાની આવતી નથી. તમારે ઘાત કેની જોવાની? તો કે ચલ પદની. તો અહીંયા x² છે, અહીંયા x ની 1 ઘાત છે અને x ની 3 ઘાત છે. તો બહુપદીની ઘાત કેટલી થશે અહીંયા? તો કે 3. ચાલો ખબર પડે છે. હવે તો કે આ વસ્તુ ખાસ અગત્યની રહેશે. હવે આપણે બહુપદીના પ્રકારમાં આગળ વધીએ. તો કે સૌથી પહેલો પ્રકાર એક ઘાતી બહુપદી. જો અહીંયાથી ખરેખર તમારી ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ છે. તો કે એક ઘાતી બહુપદી એટલે શું? તો એમાં લખશું જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત 1 હોય તેવી બહુપદીને એક ઘાતી બહુપદી કહે છે. જો ખાસ અગત્યનું કે જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત 1 હોય તેવી બહુપદીને એક ઘાતી બહુપદી કહે છે. હવે જો આપણે ઓલું કંઈક ગીત જાણીએ છીએ, હરિતારા નામ છે 1000, કિયા નામે લખવી કંકોત્રી. તો કે જો આમાં એમ જ આનું એક જ નામ નથી. આનું પેલું નામ તો કે જે લખ્યું છે એ તો કે એક ઘાતી, અને બીજું નામ છે સુરેખ બહુપદી. કેવું નામ છે બીજું? તો કે સુરેખ, સુરેશ નહીં, તો કે સુરેખ બહુપદી. હવે તો કે આની અંદર તો કે આને સુરેખ બહુપદી શા માટે કહેવાય? કોઈ એવું પૂછે કે હાલો એક ઘાતીમાં તમે વ્યાખ્યા દઈ દો, તો સુરેખમાં તમે આવું બોલી દો તો ચાલે, પણ ખરેખરની સચોટ વ્યાખ્યા કેવી હોય? તો જે બહુપદીનો આલેખ દોરતા
તે આલેખ સીધી રેખા મળે છે, સીધી રેખા મળે તો તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે। ચલો ખબર પડી આમાં? તો કે જો સુરેખ બહુપદી એટલે હું, તો કે જે બહુપદી, જો આમાં આલેખને લગતી વાત કરવી પડશે। શું કામ? તો કે જો આપણે વિજ્ઞાનમાં કંઈક સુરેખ પદ ભણીએ છીએ, તો કે એવો કોઈ રસ્તો કે જે બિલકુલ સીધો હોય તો આપણે સુરેખ પદ કહીએ છીએ। અહીંયા શું છે? તો સુરેખ બહુપદી, તો એમાં શું કહેવાનું? તો કે જે બહુપદીનો આલેખ દોરતા સીધી રેખા મળે તો એવી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે। તો સુરેખ બહુપદીમાં ઘાત કેટલી, આવો પ્રશ્ન એક વખત પૂછાયેલો છે કે સુરેખ બહુપદીની મોટા મોટી ઘાત કેટલી હોય, તો આપણે ખબર પડે કે મોટા મોટી ઘાત કેટલી હોય? 1। ચાલો હવે એના ઉદાહરણ જોઈએ। જો આમાં જો સૌથી પહેલાં 5x અને 7y, તો કે xની ઘાત કેટલી? તો કે 1। yની પણ ઘાત કેટલી? તો કે 1। અહીંયા 6x + 8, તો કે જો હમણાં જ મેં પહેલાં કીધું, જો પદના આધાર પ્રકાર કહે તો શું જવાનું? તો કે એમાં પદ કેટલા છે। પછી ચલના આધારે કહે તો શું જવાનું? તો કે ચલ કેટલા છે। અને ઘાતના આધારે કહે તો કે ચલની ઘાત કેટલી છે એ જોવાની। તો કે અહીં ચલની ઘાત તો કે બે જગ્યાએ 1 1, અહીંયા તો કે xની, તો કે એમાં ત્યાં પણ 1 ઘાત, અહીંયા mની ઘાત, તો કે એ પણ 1 જ છે। અહીંયા m અને n બંનેની ઘાત 1 1 છે। t અને s, તો કે બંનેની ઘાત 1 1 છે। અહીંયા પણ જુઓ, ચાલો ખબર પડે છે હવે? તો કે મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 1। તો કે જો એનું એક ઉદાહરણ લખે કે બહુપદી, એક ઘાતી બહુપદી કહેશું કોને નહીં? તો કે જો આવું આવી જાય 5x² 7x + 8, તો જો અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી થઈ ગઈ? 2। તો આ સુરેખ બહુપદી અથવા તો એક ઘાતી બહુપદી થશે નહીં। શું કામ? તો કે મોટામાં મોટી ઘાત થઈ ગઈ 2। ચાલો ખબર પડી આમાં? તો કે જો આપણે એક જ ઘાત જોવાની, એટલે ખાસ મગજમાં કન્ફ્યુઝન ન રાખતા કે આ પ્રકારમાં આપણે કઈ રીતના પ્રકારો યાદ રાખવા। તો કે જો ફરી પાછું કહું છું કે જો પદના આધારે પ્રકાર કહે તો તમારે માત્ર એમાં પદ જ જોવાનું કે સરવાળા અથવા બાદબાકી કેટલા પદ જોડાયેલા છે। પછી એમ કે ચલના આધારે પ્રકાર, તો કે એમાં ચલ કેટલા છે, ABCDમાંથી મૂળાક્ષરો કેટલા આવ્યા એ જોવાનું। અને ઘાતના આધારે પ્રકાર કહે તો કે ચલની ઘાત કેટલી છે એ તમારે જોવાની રહી। ચાલો હવે તો કે એના પછી આપણે એક ઘાતી ભણ્યા, ચાલો એના પછીનો બીજો પ્રકાર આવશે, કયો આવશે? તો કે દ્વિઘાત બહુપદી। દ્વિઘાતી પણ કહેવાય અથવા તો દ્વિઘાત બહુપદી। ચાલો હવે આમાં મારે લગભગ કંઈ બોલવું પડશે નહીં, અને વ્યાખ્યા બિલકુલ સિમ્પલ, જે બહુપદીની ચલની મોટામાં મોટી ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાતી બહુપદી કહે છે। ચાલો ક્લિયર અહીં સુધી? ચાલો ઉદાહરણ તરીકે 5x² + 7x + 2। ચાલો હવે માત્ર 7x² લખો તો એ દ્વિપદી થશે। જો બધા ઉદાહરણ કે આ 3 પદવાળું, 1 પદવાળું, 2 પદવાળું, 4 પદવાળું, તો કે જો આની અંદર મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 2 છે। અહીંયા ભલે પદ એટલું છે પણ આપણે ચલની ઘાત કેટલી છે? મોટામાં મોટી 2। અહીંયા પદ 2 છે, મોટામાં મોટી ઘાત કેટલી? તો કે 2। 6x² 7x + 8y + 7, તો કે ભલે પદ 4 છે, આખા મોટા મોટી ઘાત કેટલી દેખાય? તો કે 2।
તો આ પણ એક દ્વિઘાતીનું ઉદાહરણ થયું. ચાલો હવે છેલ્લો એનો પ્રકાર, તો કે એ પ્રકાર આવશે ત્રિઘાત બહુપદી. તો કે એની અંદર હવે તમે જ લખી નાખજો, જે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાતી બહુપદી કહે છે. તો ખબર પડી કે મોટા મોટી ઘાત કેટલી હોય જોઈએ, તો કે 3. હવે આની અંદર વાત કરીએ ઉદાહરણમાં, 6x ની 3 ઘાત, 2x નો વર્ગ, 5x વત્તા 3, 4x ની 3 ઘાત, 6x ની 3 ઘાત વત્તા 5y, 5x ની 3 ઘાત વત્તા 8, 6x ની 3 ઘાત, 2x નો વર્ગ, 8x, 3y વત્તા 2. તો કે જો આમાં ઘાત જ માત્ર જોવાની છે, તો કે કઈ કઈ, તો કાંઈ મોટા મોટી ઘાત 3, અહીંયા પણ ભલે પદ 1 છે, મોટા મોટી ઘાત 3, અહીંયા 2 પદ છે, મોટા મોટી ઘાત 3. તો કે જો આ પ્રકારના ઉદાહરણ થયા. તો અહીંયા આપણે બહુપદીના જેટલા પણ પ્રકાર હતા એ પૂરા થાય છે. એક વખત નજર ફેરવી લ્યો. ચાલો જુઓ, આપણા બધાય પ્રકારો ભણ્યા. તો જો બધાય પ્રકારમાં મેં માત્ર 3 મિનિટ આપણે પ્રકાર લખ્યા. શું કામ? તો કે જો પહેલામાં તો કે ત્રિપદી સુધી ગયા, બીજામાં તો કે ત્રિચલ સુધી ગયા, અને ત્રીજા પ્રકારમાં તો કે ત્રિઘાતી સુધી ગયા. હવે જો પ્રશ્ન એ થાય કે તો આગળ શું કામ એ કોઈ પ્રકાર ન લીધા, તો કે એ પ્રકાર ન લેવાનું કારણ શું? તો કે એની અંદર તમારે માત્ર ધોરણ 10મા સુધી બધીને ત્રિઘાત સુધી આપણે વધારે ઉપયોગમાં આવે છે. જો જે ઉપયોગી નથી, જે ખરેખર જરૂર નથી, તો એના માટે આપણે ટાઈમ બગાડશું નહીં. શું કામ? તો કે આપણે આ અત્યારના ઓનલાઈન એજ્યુકેશનમાં થોડી ઝડપ, આપણે જો ક્લાસમાં ભેગા હોતા તમને બધા પ્રકાર, તો કે બધા પ્રકારમાં કંઈ નથી કે જો આના આગળ તમે વધો તો આ ત્રિઘાતી હતી, એના પછી કયો પ્રકાર આવે? તો કે ચતુર્થ ઘાત. તો કે એમાં ઘાત કેટલી હોય મોટા મોટી? તો કે 4. તો આ રીતના એના જે પ્રકારો પડે છે, બસ એવી જ વાતો કરવાની હોય. એટલા માટે જેટલું જરૂરી હતું એટલું મેં કમ્પ્લીટ કરાવ્યું. હવે તો કે જે પ્રકારો પૂરા થાય તો એના પછી તો કે બહુપદીના શૂન્યો આપણે મેળવવા પડે. પરંતુ એની પહેલાં જે અગત્યની વસ્તુ છે એની આપણે વાત કરીએ. જો આપણે કંઈક ઘાતના આધારે પ્રકારની વાત કરી હતી, બરાબર? તો ઘાતના આધારે પ્રકારની વાત કરી હતી, તો એની પહેલાં તો કે ઘાત શું છે એ બધું આપણે જોયું. હવે તો કે અમુક જે સાદુરૂપો છે એ તમને જરાક કહી દઉં. જો પહેલી નોંધ આપણે જોઈ હતી, તો આ થોડુંક મેં કોડવર્ડ ભાષામાં ટૂંકમાં લખ્યું છે. તો કે x ની 0 ઘાત, તો કે આ નોટ શું? તો કે એક્સ, જો આ નિશાની શું કહેવાશે? બિલોંગ્સ ટુ. એટલે શું? તો કે જો એમાં થોડીક આપણે વાત કરવી પડશે. શું કામ? તો કે નિશાની બિલકુલ તમારા માટે નવી છે. તો કે નવી એટલા માટે કે આ નિશાની તમે ક્યાંય ભણ્યા જ નથી. તો કે આ નોટ શું? તો કે જો બિલકુલ સરળ રીતના સમજાવું, તમે ક્યાંય એવી જગ્યાએ ગયા છો અથવા તો કોઈ એજ્યુકેશન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા હોય રહેવા માટે, તો તમે ક્યાંય તમારા ફાધરનું કંઈક ટ્રાન્સફર થયું હોય, કંઈક નવી જગ્યાએ રહેવા ગયા હોય, નવી નવી સ્કૂલ હોય, તો તમારી જે મિત્ર મંડળી તમને શું પૂછે કે તમે કદાચ કોઈ એવા મોટા સિટીમાં જાઓ તો એ લોકો એવું પૂછે કે તમે ક્યાંથી બિલોંગ કરો છો. તો ક્યાંથી બિલોંગ કરવું એટલે શું? તો કે શુદ્ધ ભાષામાં કે તમે ક્યાંથી આવો છો. તો આનો શું? તો આ પણ એવું જ કંઈક કહેવા માંગે કે એક્સ બિલોંગ્સ ટુ આર. એનો શું? તો કે એક્સ છે એ ક્યાંથી આવે? તો કે આરમાંથી. તો વળી પાછો પ્રશ્ન થાય કે આર એટલે શું? તો કે આર એટલે
રિયલ નંબર્સ. હવે થોડીક વાર તો એવું થાય કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ કે ગુજરાતી મીડિયમમાં, તો કે જો આપણે હાલ પૂરતું હું તમને કહી દઉં છું કે ભાઈ રિયલ નંબર્સ એટલે એનું ગુજરાતી થશે વાસ્તવિક સંખ્યાઓ. પરંતુ આ એક નોટ લખીએ આપણે, જો અહીંયા મેં લખ્યું નથી જ્યાં 0 નહીં આવે, તો કે શું કામ આવું લખ્યું, તો કે જો x બિલોંગ્સ ટુ r લખું તો r ની અંદર વાસ્તવિક સંખ્યામાં 0 આવી જાય, પરંતુ મારે ચોખવટ કંઈ લખવું પડે કે જ્યાં 0 આવશે નહીં. તો જો એ પણ એક સિમ્બોલિક રીતના લખાશે. જો ખાસ કે ઘણી વખત જો આપણે ઓલી આરટીઓની પરીક્ષા દેવા જાય તો મને આ બોર્ડિયા માર્યા હોય અલગ અલગ કે ભાઈ આ નિશાની શું દેખાડે, આ નિશાની શું દેખાડે, તો એવી રીતના અહીંયા તો કે જોજો આ મેં લખ્યું છે x બિલોંગ્સ ટુ r, તો એ ફરી પાછું લખ્યું, અને મારે 0 એમાં ઇન્ક્લુડ ન કરવા હોય તો મારે એને લખવું પડે કે જેમાં 0 નથી, એટલે કે r - 0. એટલે શું, તો કે r વાસ્તવિક સંખ્યા છે પણ એમાંથી કોને નથી લેવાના, 0. જો 0 લેશું તો આપણે વાત કરીએ એમ કે કોઈ પણની 0 કા જવાબ શું આપશે, 0. ચાલો અહીં સુધી ક્લિયર. ચાલો હવે આમાં ખબર પડી કે કોઈ પણની 0 ઘાત 1 આવશે, પરંતુ જ્યાં 0 હોવો જોઈએ નહીં, જો 0 નહીં હોય તો જ જવાબ 1 આવશે, જો 0 હશે તો કંઈક આવું થઈ જશે. ચાલો બીજી વસ્તુ તો કે માઇનસ ઘાત આપણે અગત્યની છે, તો કે એક્સની -1 ઘાત હોય તો એ ઘાત આપણે માઇનસ રાખી ન શકીએ, તો જો એને છેદમાં લેવી પડે તો પ્લસ ઘાત થાય. એ જ રીતના -2 ઘાત હોય તો 1/x² કરવાનો. હંમેશા યાદ રાખવાનું, કોઈ દી તમે માઇનસ ઘાત રાખી શકશો નહીં સાદુરૂપમાં. કદાચ તમને કે એવો જવાબ આવતો હોય છેલ્લે x ની -2 ઘાત, તો કોઈ એવો પેપર ચેકર હોય કે થોડોક અઘરો હોય તો એ તમારો જે જવાબ છે એ ખોટો પાડી શકે અથવા તો અડધો એનો માર્ક કાપી શકે. તો એનો જવાબ થાય છે 1/x². ચાલો હવે એનાથી ઉલટું હોય કે 1/x ની -3 ઘાત આવી હોય તો એનો જવાબ થઈ જાય x3 ઘાત. તો બીજું કંઈ આમાં બીવાની જરૂર નથી કે નવું હું કંઈ કરતો નથી, ખાલી એક જ વસ્તુ કે જ્યારે પણ માઇનસ ઘાત હોય, છેદમાં હોય તો અંશમાં જાઓ તો પ્લસ થઈ જાય, અને અંશમાં હોય તો છેદમાં આવો તો પ્લસ થઈ જાય. અથવા તો જ્યારે કોઈ પણ માઇનસ ઘાત હોય ત્યાં જોઈ લેવાનું કે અંશમાંથી છેદમાં તો છેદમાંથી અંશમાં જાઓ તો કયા કયા પ્રકારના ફેરફાર થાય. જો ફેરફાર થાય તો એની નિશાનીમાં પણ ફેરફાર થાય. ચલો અહીં સુધી ખબર પડી. અને ત્રીજો અને આઈએમપી નિયમ, આનું ખૂબ આઈએમપી કહું છું. શું કામ, તો કે આ ઘણા લોકો 10માં 11માં અને 12માં પહોંચી જાય છતાંય આવડતો નથી. ચાલો જ્યારે પદ ઋણ હોય અને ઘાત એકી હોય ત્યારે તે પદ ઋણ જ રહે છે. ખાસ આ લખી લેજો ક્યાંય પણ, મોટાભાગના ભૂલ કરે છે. તો કે જો જ્યારે પદ ઋણ હોય અને ઘાત એકી હોય ત્યારે તે પદ ઋણ જ રહે છે. એટલે કાંઈ ચોખવટ કંઈ લખું કે તેનો જવાબ જે કોઈ પણ આવે એ કેવો હોય, ઋણ જ હોય. ચાલો ઉદાહરણ તરીકે લખું એટલે વધારે ખબર પડશે. -2 આ પદ ઋણ થયું, હવે એની ઘાત હું 3 રાખું. જો પદ ઋણ ઘાત એકી તો શું થયું, તો કે જો આને -2 ગુણ્યા -2 તરીકે લખી શકાય, 3 ઘાત છે એટલે. તો કે -2 ગુણ્યા -2 +4 થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ. અને અહીંયા 4 2 8 આગળ માઇનસ આવશે. પણ જો આપણે નિયમ જાણતા હોય તો આપણે ડાયરેક્ટ આટલી કંઈ પ્રોસેસ કરવી પડે નહીં, તો ડાયરેક્ટ તમે લખી શકો -8. તો -8 શું કામ, તો કે -2/3 ઘાત છે એટલા માટે. તો આનું સિમ્પલ એક વસ્તુ યાદ રખાવવા માટે કહું કે જો પદ ઋણ હશે અને ઘાત એકી હશે તો નિશાનીમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. હજી એક ઉદાહરણ, -5 એની 3 ઘાત, તો કે -5 તો 5નો ઘન આપણે ખબર છે, 5 5 25, 25 5 125. તો હવે સીધું 125 આવી ગયા એટલે અટકી નહીં જવાનું, જોવાનું કે પદ કેવું છે, તો કે ઋણ. પછી શું જોવાનું, ઘાત કેવી છે, તો કે એકી ઘાત છે. તો
તો જવાબ આવશે માઇનસ. તો હજી ટૂંકમાં યાદ રખાવવું હોય તો કે જે એકી ઘાત હશે અને પદ ઋણ હશે તો જવાબ હંમેશા ઋણ આવશે. એટલે શું તો કે એકી ઘાત છે ને થોડુંક ડાયો છે. ડાયો એટલે કે કોઈને હેરાન ના કરે કે જો એકી ઘાત હોય પદ ઋણ હોય તો હંમેશા જવાબ ઋણ આવે. બરાબર. ચાલો હવે એના જેવો જ બીજો નિયમ તો કે બીજા નિયમમાં શું છે ચાલો બીજો નિયમ શું કહેવા માંગે કે જ્યારે પદ ઋણ હોય પરંતુ તેની ઘાત બેકી હોય તો તેનો જવાબ ધન મળે. તો કે એટલે શું તો કે આમાં થોડીક વાર કંઈ ખબર નહીં પડે તો કે પદ ઋણ હોય ચાલો -2. હવે ઘાત કેવી હોય તો કે બેકી. તો બેકી ઘાતમાં કોણ કોણ આવે તો કે હજી એક વખત ચોખવટ કરી દો. બેકી શરૂઆત 0, 2, 4, 6 અને 8 થી એટલે 0 આવે. હજી ઘણા નહોતી ખબર કે ભાઈ બેકીમાં 0 સંખ્યા પણ આવે એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો પદ ઋણ છે ઘાત કેવી છે તો કે બેકી -2 ગુણ્યા -2 માઇનસ માઇનસ +4. ચલો આ રીતના જો કદાચ ખબર હોત તો ડાયરેક્ટ તમે આવું લખી શકત. ખબર પડી કે આ વચ્ચેનું પદ દેખાડવાની જરૂર નથી. હજી એક ઉદાહરણ -5 એની 2 ઘાત તો -5 ની 2 ઘાત તો 5 ગુણ્યા 5 એટલે -5 ગુણ્યા -5 ઓછે ઓછે +25. ચાલો હવે એક 0 વાળું તો કે -5 ની 0 ઘાત તો આપણે હમણાં જ કીધું કોઈ પણની 0 ઘાત હંમેશા 1 આવે. ક્લિયર અહીં સુધી? અહીં ઘણા લોકો લખત હમણાં +5 અને એ ખોટું પડત. આ નિયમો ભૂલતા નહીં કે -5 ની 0 ઘાત તો જવાબ હંમેશા 1 આવે. કોઈ પણની 0 ઘાત એટલે 1 આવે. હમણાં જે મહાનુભાવ લખત શું લખત તો કે 5 એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો અહીં સુધીના જે નિયમો ત્યાં ફરી એક વખત બધું રિવિઝન કરી લેજો અને લેક્ચર ખાસ જોજો. એમાં કદાચ ખબર ન પડે તો વારંવાર રિવિઝન કરજો કેમ કે હવે જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે સ્વાધ્યાયથી સીધા આપણે આગળ વધશું. જે કોઈ પણ ઉદાહરણ છે એમાં પણ આગળ વધશું પરંતુ એ નેક્સ્ટ ટાઈમ. ચલો આજ માટે અસ્તુ.